ગુજરાત વાહન વ્યવહાર નિગમની 201 નવી બસોનું લોકાર્પણ થયું। દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને પણ લીલી ઝંડી। ગાંધીનગરના એલઆઈસી ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ એસટી બસ ડ્રાઈવરનું અભિવાદન ઝીલ્યું હતું। તો નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ એસટી બસ ડ્રાઈવરોનું પણ અભિવાદન ઝીલ્યું। આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। દિવાળી તહેવારને લઈને સ્પેશિયલ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। ગાંધીનગરના એલઆઈસી ગ્રાઉન્ડથી આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। ગુજરાત વાહન વ્યવહાર નિગમની 201 જેટલી નવી બસોનું આજે લોકાર્પણ થયું। દિવાળીનો તહેવાર પણ છે ત્યારે સ્પેશિયલ બસોને લીલી ઝંડી આપવામાં આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમને નવી આ બસોને લીલી ઝંડી આપી હતી। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીની પણ આ દરમિયાન ઉપસ્થિતિ જોવા મળી। સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ એસટી બસ ડ્રાઈવરોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। ગાંધીનગરના એલઆઈસી ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને લીલી ઝંડી આપી છે। ગુજરાત વાહન વ્યવહાર નિગમની 201 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। દિવાળીનો તહેવાર છે ત્યારે નવી 201 જેટલી બસો દોડશે, જેનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે। ગાંધીનગરના એલઆઈસી ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ 201 નવી બસોને લીલી ઝંડી આપી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ એસટી બસ ડ્રાઈવરોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। 201 નવી બસોનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું છે। દિવાળી તહેવાર ટાણે નવી 201 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેને લીલી ઝંડી આપવામાં આવી। ગાંધીનગરના એલઆઈસી ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવી બસોને લીલી ઝંડી આપી છે। આ નવી 201 બસો પણ દોડતી થશે। ગુજરાત વાહન વ્યવહાર નિગમની 201 જેટલી નવી બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ રહ્યો। એલઆઈસી ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી આપી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। સાથે જ એસટી બસના ડ્રાઈવરો પણ આ દરમિયાન હાજર રહ્યા। તમામ લોકોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિવાદન ઝીલ્યું છે। ગુજરાત વાહન વ્યવહાર નિગમની 201 નવી બસો હવે દોડતી થશે, જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। દિવાળીના તહેવાર ટાણે જ આ નવી બસો દોડાવવામાં આવી રહી છે। 201 જેટલી નવી બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ સ્પેશિયલ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। ગાંધીનગરના એલઆઈસી ગ્રાઉન્ડ ખાતે આ તમામ 201 બસને લીલી ઝંડી આપવામાં આવી છે, જે તહેવાર ટાણે જ દોડતી થશે, જેને લઈને રાજ્યના લોકોને પણ આનાથી ઘણો ફાયદો થશે, કારણ કે દિવાળીના પર્વ પર તમામ લોકો વતન પણ જતા હોય છે। એ દરમિયાન આ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સ્પેશિયલ ટ્રેનોને, સ્પેશિયલ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે। ડ્રાઈવરોનું અભિવાદન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ ડ્રાઈવરોનું અભિવાદન ઝીલ્યું હતું। 201 જેટલી નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો ગાંધીનગરના એલઆઈસી ગ્રાઉન્ડ ખાતેથી, કે જ્યાં નવી 201 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી આપી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા છે। આ બસોના ડ્રાઈવરોની પણ અહીં ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તમામ ડ્રાઈવરોએ પણ ડ્રાઈવરોનું અભિવાદન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલ્યું હતું। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે। દિવાળીના તહેવાર ટાણે આ સ્પેશિયલ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। ગુજરાત વાહન વ્યવહાર નિગમની 201 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગાંધીનગરના એલઆઈસી ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ નવી 201 બસોને લીલી ઝંડી આપી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ એસટી બસ ડ્રાઈવરોનું પણ અભિવાદન ઝીલ્યું છે। તમામ આ નવી બસોને શણગારવામાં પણ આવી। 201 જેટલી નવી બસ કે જે આજથી દોડતી થશે, લોકાર્પણ તેનું કરવામાં આવ્યું છે, લીલી ઝંડી આપવામાં આવી છે।
તમામ નવી 201 બસો શરૂ થવાને કારણે રાજ્યના લોકોને પણ આનો ઘણો ફાયદો થશે। 201 જેટલી નવી બસો તહેવાર ટાણે શરૂ કરવામાં આવી છે। દિવાળીના પર્વ પહેલા જ આ નવી 201 જેટલી બસો દોડતી થશે। આ સ્પેશિયલ ટ્રેનોનું સ્પેશિયલ બસનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ કર્યું છે અને લીલી ઝંડી આપી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે। એસટી બસોના ડ્રાઈવરો પણ ઉપસ્થિત રહ્યા। ડ્રાઈવરોનું અભિવાદન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલ્યું છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। તેમને બસમાં ચડી અને સમીક્ષા પણ કરી હતી। તમામ બસની અંદરની વ્યવસ્થાઓને પણ નિહાળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા। અલ્પેશ ઠાકોરની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। રાજકીય નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમમાં નવી બસોને લોકાર્પણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બસોને લીલી ઝંડી આપી છે અને આજથી 201 નવી બસો દોડતી થશે। ગુજરાત વાહન વ્યવહાર નિગમની 201 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને પણ લીલી ઝંડી આપવામાં આવી છે। ગાંધીનગરના LIC ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવી બસોને લીલી ઝંડી આપી છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ તમામ એસટી બસ ડ્રાઈવરનું અભિવાદન ઝીલ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે બસમાં ચડ્યા હતા। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ બસમાં ચડ્યા હતા અને તેમણે પણ ત્યાં અંદરની વ્યવસ્થાઓને નિહાળી હતી। 201 જેટલી નવી બસો આજથી શરૂ થઈ રહી છે। દિવાળી તહેવાર પહેલા જ આ નવી 201 બસો શરૂ કરવામાં આવતા રાજ્યના લોકોને પણ, મુસાફરોને પણ આનો ફાયદો મળશે। ગુજરાત વાહન વ્યવહાર નિગમની 201 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને પણ લીલી ઝંડી મળી છે। ગાંધીનગરના LIC ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી આપી છે। મુખ્યમંત્રી પોતે પણ બસમાં બેઠા અને પોતાનો અભિપ્રાય પણ ત્યાં લખતા નજરે આવી રહ્યા છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। આ પહેલા તેમણે તમામ ડ્રાઈવરોનું પણ અભિવાદન ઝીલ્યું હતું। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ એસટી બસ ડ્રાઈવરોનું અભિવાદન ઝીલ્યું હતું। નવી આ 201 બસ આજથી રાજ્યમાં દોડતી થશે, જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું। ગાંધીનગરના LIC ગ્રાઉન્ડથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવી બસોને લીલી ઝંડી આપી છે। દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। ગુજરાત વાહન વ્યવહાર નિગમની 201 નવી બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અલ્પેશ ઠાકોરની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે। બસમાં બેસી અને તેમણે પણ આ સમગ્ર સમીક્ષા કરી હતી, અંદરની વ્યવસ્થાઓને એમને નિહાળી હતી, પોતાનો અભિપ્રાય પણ લખ્યો હતો।